અમરેલીના ભામાશા અને ચમાડીના વતની ગોપાલભાઈ ચમાડીએ સરદાર પટેલ વિશેના વિચારોનો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ। સરદાર ધામ અને ખોડલધામમાં ચાલતા સામાજિક નેતાઓ સામે હૈયા વરાળ ઠાલવતા ગોપાલભાઈ ચમાડી ઘણા બધા આગેવાનો સમાજને નામે ચરી ખાવા આગળ આવી રહ્યા છે અને સમાજ ત્રસ્ત થઈ ગયો છે। આવા લોકો સમાજને કંઈક સારું આપવાની ભાવનાથી નહીં પણ પોતાનું કેમ સારું થાય એ રીતે સ્ટેજના દાદરા ચડતા હોય છે। સ્ટેજ પરથી મોટી મોટી બડાઈ મારી સમાજમાં પોતાનું અલગ સ્થાન ઊભું કરવા મતતા આવા લોકો જ્યારે સમાજને જરૂર પડે ત્યારે હકીકતમાં એક પણ વ્યક્તિ દેખાતો નથી। જ્યારે પોતાની પર આફત આવે ત્યારે સમાજને નામે ચરી ખાવાની આદત પડી ગઈ છે। પોતે સમાજ માટે કાંઈ કરી શકતા નથી। જ્યારે આવા લોકોને અદાવત થાય ત્યારે પાછળ કોઈ ઊભું રહેવા તૈયાર ન હોય ત્યારે સામાજિક સંસ્થા કે સમાજનો સહારો લેતા હોય છે। બાકી આવા લોકોને સમાજમાં એક પણ વ્યક્તિની કોઈ પડી નથી। સમાજમાં અંદરો અંદર ઝઘડાઓ બાંધી મળીએ છીએ તેનું કારણ આવા અસામાજિક તત્વો છે જે સમાજ અને સંસ્થાઓને નામે સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું અને ભાગલા પાડવાનું કામ કરે છે। કોઈ અસામાજિક તત્વો સમાજ અને સામાજિક સંસ્થાઓમાં ચરી ખાય છે અને સમાજ બહાર કરી દેવા જોઈએ। આવા સમાજના બની બેઠેલા આગેવાનો સ્ટેજ પર ચડીને યુવાનોને આમ કરવું જોઈએ તેવી મોટિવેશન આપતા આગેવાનો અને સમાજના નામે ચરી ખાતા અસામાજિક તત્વોથી ચેતી જવું જરૂરી છે। ખોડલધામ અને સરદાર ધામ અંગે ચાલતા વિવાદમાં ગોપાલભાઈ ચમાડીની પોસ્ટથી ખળભળાટ। સમાજના યુવાનોને નવો રાહ ચીંધવા માટે છોટે સરદારના નામથી જાણીતા ગોપાલભાઈ ચમાડીએ હૈયા વરાળો પત્ર મારફત ઠાલવી। ચમાડીના પાદરની આંગણે આજે આ મૂર્તિનું અનાવરણ થયું છે। એવા સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ ને દેવોના દેવ મહાદેવ અને નર્મદાના નીર જે કેવડિયાથી કચ્છ સુધી લાવ્યા છે એવા પૂજ્ય આ સૌરાષ્ટ્રનું રત્ન એવા કેશુભાઈ પટેલની પણ આજે અહીંયા મૂર્તિનું અનાવરણ કરવા જઈ